પહેલી તારીખે પગાર આવે અને 10 તારીખ સુધીમાં તો ગાયબ. જો આ વાત જાણીતી લાગતી હોય ને તો આ ચર્ચા બિલકુલ તમારા માટે જ છે. ચાલો આજે આપણે સમજીએ કે આખરે આપણા નાણાકીય ભવિષ્યને કેવી રીતે વધુ સારું બનાવી શકાય. આ સવાલ લગભગ દરેકના મનમાં આવતો જ હશે, ખરું ને? ઘરનું ભાડું છે, બાળકોની ફી, કરિયાણું, અરે આ લિસ્ટ તો જાણે પતવાનું નામ જ નથી લેતું. અને આખો મહિનો બસ આમ જ ખેંચતાણમાં જતો રહે છે. પણ ચિંતા ના કરતા, આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો એક રસ્તો છે. હા, રસ્તો છે અને એની શરૂઆત થાય છે આ આંકડાથી. જરા કલ્પના કરો, દર મહિને ફક્ત 5,000 રૂપિયા. કદાચ લાગતું હશે કે આ કેવી રીતે શક્ય છે, પણ હું કહું છું થોડાક સ્માર્ટ ફેરફાર કરો અને આ બિલકુલ શક્ય છે. અને વિચારો, આ નાની બચતનું પરિણામ શું આવી શકે? વર્ષના સીધા 60,000 રૂપિયા. અને એટલું જ નહીં, જો આ પૈસાને યોગ્ય જગ્યાએ રોકવામાં આવે તો 10 જ વર્ષમાં આ રકમ લાખોમાં ફેરવાઈ શકે છે. ચાલો જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. તો સૌથી પહેલાં તો આપણે મૂળ સમસ્યાને સમજવી પડશે. અને આ સમસ્યા પૈસા કરતાં પણ વધારે આપણી વિચારવાની રીત સાથે જોડાયેલી છે. જો આપણી સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? આપણે બધા એવું વિચારીએ છીએ કે ભાઈ મહિનાના અંતે જે બચશે ને એ આપણી બચત. પણ સાચી વાત તો એ છે કે ખર્ચાઓ ક્યારેય પીછો નથી છોડતા અને છેલ્લે હાથમાં કશું જ નથી બચતું. તો હવે કરવું શું? આખી વિચારસરણીને જ ઉલટાવી દેવાની છે. સિમ્પલ છે. જેવો પગાર આવે એમાંથી બચતની રકમ પહેલાં જ કાઢીને સાઈડ પર મૂકી દો. પછી જે પૈસા વધે ને એમાંથી આખો મહિનો ચલાવવાનો. બસ આટલો નાનો ફેરફાર જ જુઓ કેવું જાદુઈ પરિણામ લાવે છે. ચાલો તો હવે પહેલો વાર ક્યાં કરવો એવા ખર્ચાઓને પકડીએ જેને કાબૂમાં લેવા સૌથી સહેલા છે. જુઓ, સૌથી પહેલાં વાત કરીએ બહાર જમવાની. મહિનામાં 4 વખત બહાર જમવા જઈએ ને એટલે સમજો કે સીધા 5,000 થી 6,000 રૂપિયાનો તો ધુમાડો. હવે એને ઘટાડીને ફક્ત એક જ વાર કરી દઈએ તો અરે વાહ, સીધા 2-3 હજાર રૂપિયા બચશે. અને સાથે ફેમિલી ટાઈમ અને હેલ્થનો ફાયદો તો પાછો મફતમાં. અને હા, આજના ડિજિટલ જમાનામાં બચતનો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? ઓનલાઈન શોપિંગ. સોશિયલ મીડિયા ખોલો અને જાહેરાતોનો મારો ચાલુ. અને આપણે તરત જ કંઈક ને કંઈક ખરીદવા માટે લલચાઈ જઈએ છીએ. આ એક ઝટકામાં થતો ખર્ચ આપણી બચતને ખાઈ જાય છે. તો આ લાલચને રોકવા માટે એક જોરદાર ટ્રીક છે. એને કહેવાય 30 ડેઝનો નિયમ. જ્યારે પણ કંઈક ખરીદવાનું મન થાય બસ એને ઓનલાઈન કાર્ટમાં ઉમેરી દો અને પછી ભૂલી જાઓ. વિશ્વાસ કરજો, 1 મહિના પછી જોશો ને તો મોટાભાગે વસ્તુ ખરીદવાનો ઉત્સાહ જ જતો રહ્યો હશે. ચાલો હવે એવા છુપાયેલા ખર્ચાઓને શોધી કાઢીએ. એવા ખર્ચા જે દેખાતા નથી પણ ચોરની જેમ ધીમે ધીમે આપણું આખું બજેટ ખોરવી નાખે છે. કરિયાણાની ખરીદી માટે બસ એક જ મંત્ર યાદ રાખવાનો છે. લિસ્ટ બનાવો અને બસ લિસ્ટને જ વળગી રહો. પેલી ઓફર અને ડિસ્કાઉન્ટની જાળમાં ફસાઈને બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જ પડશે. અને બીજી એક સ્માર્ટ ટીપ, જે વસ્તુઓ લાંબો સમય ચાલે છે જેમ કે તેલ, ચોખા, સાબુ, એને જથ્થાબંધ ખરીદવાની આદત પાડો. આનાથી સીધો 10 થી 20% ફાયદો થાય છે. એટલે કે મહિનાના આરામથી 500 થી 700 રૂપિયા વધુ બચી શકે છે. અચ્છા, હવે જરા એ કહો કે નેટફ્લિક્સ, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ કેટલા બધા સબસ્ક્રિપ્શન્સ લઈ રાખ્યા છે. અને સાચું કહેજો, શું એ બધા ખરેખર વપરાય છે? જેનો ઉપયોગ નથી થતો એને આજે જ, અત્યારે જ બંધ કરો. આ પણ એક મોટી બચત જ છે. ઘરના બિલમાં બચત કરવી હોય તો એક સુપર સિમ્પલ ટીપ આપું. એસીને 18 ડિગ્રી પર ચલાવવાને બદલે 24 કે 26 ડિગ્રી પર ચલાવો. સાચું કહું છું, ઠંડકમાં બહુ ફરક નહીં લાગે, પણ લાઇટ બિલમાં ચોક્કસ ફરક દેખાશે. અને હવે વાત એવા ખર્ચાઓની જે આપણને યાદ અપાવે છે કે ટીપે ટીપે સરોવર ભરાય. આ એવા નાના ખર્ચ છે જેના પર આપણું ધ્યાન પણ નથી જતો, પણ ભેગા થઈને એક મોટી રકમ બની જાય છે. દાખલા તરીકે દિવસના 30 રૂપિયાનો તમાકુનો ખર્ચ, એટલે મહિનાના થયા 900 રૂપિયા. અને રોજ બહારથી પીવાતી 20 રૂપિયાની ચા, એટલે મહિનાના થયા 600 રૂપિયા. હવે જરા વિચારો, આ બે નાની નાની આદતો જ મહિનાના 1,500 રૂપિયા ખાઈ જાય છે. અને સૌથી મજાની વાત શું છે કે આવી નાની આદતો છોડવાથી ખાલી પૈસા જ નથી બચતા, પણ સ્વાસ્થ્ય પણ સુધરે છે. આ તો થયું ને ડબલ ફાયદો. એટલે જ તો આપણા વડીલો કહી ગયા છે, ટીપે ટીપે સરોવર ભરાય. નાનામાં નાની બચત પણ લાંબા સમયે એક મોટું સ્વરૂપ લઈ શકે છે.
આ જ તો બચતનો મૂળ મંત્ર છે. તો ચાલો ફરી એકવાર આ આંકડો જોઈએ. વર્ષના 60,000 રૂપિયા. અને યાદ રાખજો, આ કોઈ સપનું નથી. નાની નાની આદતો બદલીને અને સ્માર્ટ ખર્ચ કરીને આ લક્ષ્ય સુધી આરામથી પહોંચી શકાય છે. આ જ તો છે પરિવારની આર્થિક સુરક્ષાની ચાવી. એક વાત હંમેશા યાદ રાખજો, બચત કરવા માટે કોઈ શુભ મુહૂર્ત જોવાનું ના હોય. શરૂઆત તો આજથી, અત્યારથી જ કરવી પડે. તો વિચારો, આજે એવી કઈ એક આદત છે જેને બદલવાનો સંકલ્પ લેશો? કારણ કે આ એક નાનો જવાબ આવનારા ભવિષ્યને બદલી શકે છે.